અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યું છે। તેમાં નખાતી માટે ગામની સીમ વિસ્તારની ગૌચરની જમીનમાંથી બિનકાયદેસર માટી ખનન થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સિંદરેજ ગામના સરપંચ દ્વારા હિમાલયા કંપનીને બારોબાર માટે વેચી દેતા ગામ લોકો અને જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયતના ઘેરાવો કરવામાં આવ્યો। ક્યારેક જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતનો ઘેરાવો કરવામાં આવ્યો। તે સમયે ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની ગેરહાજરી જોવા મળી હતી। ગામ લોકો અને ખેડૂતો દ્વારા જાણવા મળ્યું, અમે આ ગૌચરમાં ખોદાતી માટી કામ બંધ કરાવવા જઈએ છીએ તો ગ્રામ પંચાયતના મળતિયા દ્વારા મારવાની ધમકી આપવામાં આવે છે। મારું નામ પંકજભાઈ મફાભાઈ મકવાણા છે। સિંદરેજ ગ્રામ પંચાયતના અંદર આવતી ગૌચર જમીનનું ખનન ઘણા સમયથી ચાલી રહ્યું છે। તંત્રને લેખિત અને મૌખિક ઘણી રજૂઆતો કરી છે, તેમ છતાં તંત્ર કોઈ પણ પગલાં લેવા તૈયાર નથી। ઉપરથી ગ્રામજનો જો માટીનું ખનન બંધ કરાવવા જાય છે તો તેમની ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે, તેમને દબાવવામાં આવે છે, તેમને ધારિયા લાકડાથી મારવાની ધમકી અને ત્યાં જઈએ બંધ કરાવવા તો મારવા પણ લોકો આવે છે। આ સમસ્યા ઘણી વખત રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને, મામલતદારને, ધોળકા ટીડીઓ દરેકને રજૂઆત કરી છે, તેમ છતાં આ વસ્તુનો કોઈ નિકાલ કે કામ બંધ થતું નથી અને માટી દિન પ્રતિદિન દરરોજ રાત્રે તેનું ખનન થઈ રહ્યું છે। ગૌચરની આજુબાજુમાં આવતી પોતાની માલિકીની જમીન એની અંદર જવાનો રસ્તો બનાવેલ, એ રસ્તાનું પણ ખનન થઈ રહ્યું છે, જવા માટેનો રસ્તો પણ તોડી લેવામાં આવ્યો છે। પંચાયતમાં અનેક રજૂઆતો કરવા છતાં પણ લોકો આ વસ્તુ ઉપર ધ્યાન દોરવા માંગતા નથી। પંચાયતની તાનાશાહી થઈ રહી છે, ગ્રામજનોનો કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી અને દરરોજ માટીનું ખનન થઈ રહ્યું છે। વહીવટ કરે છે તેમના ઘેરથી મહિપતજી મનુભાઈ ડાભી માટીનું ખનન ગામ પંચાયત જ કરે છે। આયુષ કંપની વાળાને વેચેલી છે અને આયુષ અને હિમાલયા કંપની વાળાને વેચેલી છે। આશરે 350 વીઘા ગૌચર આ લોકોએ ખોદ્યું છે। મારું નામ મંગાભાઈ મકનભાઈ, ગામ સિંદરેજ, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ। આ જોડે મારું ખેતર છે। આ લોકો પડતર તોડીને મારો પાળો તૂટી જાય તો અમે ખેડૂત છે તો અમે આની અંદર શી આવક લઈએ? બોલો, અમારો પાળો આ ગ્રામ પંચાયત વાળા તોડી ગયા। હવે અત્યારે આ બધી પાર્ટી બોલાવી તે લોકો ભાગી ગયા। હવે અમારા ખેડૂતનું શું? હવે અમે ખર્ચો કરીને મરી ગયા, અમારે કંઈ પાકતું નથી, એટલે અમે આ બધું આ કામ કર્યું છે સર। નમસ્કાર, આજરોજ સિંદરેજ ગામજનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં માટી ખોદાણ બાબતેની રજૂઆત છે, જે બાબતે તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।